હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય ભીમ અને જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જ હશો. હવ ડાયરાને આપણા રામ રામ. અને આપણે આઈટીઆઈ જવાનું ટાણું થઈ ગયું છે. આજો કેવલભાઈ જ આવી ગયા અને આજો અંશુડોન એના ફોટા નાખવાના છે એટલે ઈ અહીંયા આવી ગયો હે. અને હવે આપણે જઈએ આઈટીઆઈ બાજુ એટલે તમે બન્યા રહેજો બ્લોગમાં. આજ થોડુંક મોડું થઈ ગયું હે. હું કેવલ આવી ગયો ને આપણે ફ્રેશ થવા જવાનું હતું એટલે પછી કાંઈ વાંધો નહીં. હારું હાલો બન્યા રહેજો વ્લોગમાં તમે. અને આ ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ પછી આઈટીઆઈ થી ડાયરેક્ટ છૂટી જો આપણે કેવલભાઈ ભેગા જઈએ છે એના ઘર બાજુ રીપડા બાજુ ત્યાંથી આપણે જવાનું પાપડ. મારા ભાઈ એનું હોન્ડા લેવા કેવલભાઈ આપણે ડ્રાઇવિંગ કરતા અને છેલ્લે આપણે આ ગીતા પર અહીંયા રોડ કઈ કરતા જોઈ છે મસ્ત મસ્ત રોડ ના ભાઈ કરતા જ નહીં. ઉલારા મારતા મારતા કેવલ ના તો કાયમ રેડનો અનુભવ થઈ ગયો આવવાનો. એ તો નાની વાત છે. આમાં મારો પૂરડા ક્યાં પૂરડા ક્યાં કે રોડ પકડવામાં અહીંયા પૂરો થાય તો પછી આવવાના પૂરડામાં જો ધ્યાન નથી હોવા આ તો મારું આપણે કાયમ એમ કેટલી રહી મોસાઈ આને હજી નવે નવું જ વાંટા લીધું વેલા પતી જાય કાંઈ વાંધો નહીં હું મૂકી જઈ નીકળે ચોપડીએ પછી આ કેવલ જાય એના કરે ને અમે જવું મારા કામ પર ટ્રેન ટ્રેન માલગાડી કેવાય ને કા માલગાડી કેવું ભાઈ નો વિજય કરી દેવો. હાલો આવજો અમારા ઘરે ચા પાણી હાલો આવું ચા પાણી જ છે. હાલો કેવલભાઈ કાલે પેરા થયો કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો નાના માણાથી. સારું હાલો કાલે ભેરા થાય. ચોકડીએ ભોગી ગયા રિક્ષાને રાહ જોઈ રિક્ષા મળે ભાઈ નીકળી ગયો અહીંથી ડાયરેક્ટ કારખાને જવાનું ભગાભાઈ ને અમારા એનું હોન્ડા લેવા કીધું ને પડ્યું દે એટલે એ બાજુ જવાનું નહીં જો ના હાથમાં લાગી ગયું એટલે એ બાજુ ટ્રેન મળી ડાયરેક્ટ રિક્ષામાં બેસી જાય પછી બે ગયા રિક્ષામાંથી ઉતરી ગયા અને હવે હાલીને જઈએ જો અમે ટોલ નાખું અહીંથી હવે જઈએ કારખાના બાજુ. આપડે તો જોયું નથી આપડે પહેલી વાર જઈએ બહાર ઉભા રહી ઘડીક વાર પછી હોન્ડા લઈ લે અને પછી હજી આપડે કોટડા જવાનું છે. હોન્ડા અહીંયા પડ્યું છે ક્યાં પડ્યું એ મને ખબર. આ ફગાભાઈ જો અમારા જાય આમ ક્યાંક બહુ ગાડીઓ બધું પડ્યું હા આપડે હોન્ડા અકલવાનું છે. ગાડી કરી દીધી છે ચાલુ. ભગાભાઈ અમારા બેવા લાગ્યા. બહુ ગાડીઓ બહુ મોટી કંપની ગઈ સિનોવા. આપડે હોન્ડા લેવા આવ્યા છીએ એમને આઈથી ડાયરેક્ટ ઉપાડ્યો. જમવું તો ભૂખ લાગી હતી પણ મેં કીધું હાલો ના જઈ આવી પેલા કામકાજ પતાવતા હોય. ગાડી ચાલુ કરવા મૂકી દીધી ડાયરેક્ટ અહીંથી કોટડા નીકળવું કેમ કે મોડું થઈ ગયું થોડું ઘણું કામકાજ છે હજી મારા ઘરે જઈને એટલે હું ડાયરેક્ટ ઘરે જઈને જ મળશે. અહીંથી ડાયરેક્ટ હું જો ને મારા અકાલવાનું હોન્ડા એટલે હું શૂટ નહીં લઈ શકું એટલે આપણે ડાયરેક્ટ કોટડા જઈને મળી. ફાઇનલી ગાઈસ આપણે પોગી ગયા છીએ ઘરે અને હોન્ડા રાખી દીધું છે અને હવે આપણે જમી કરીને મળશું કેમ કે હવે અમારા ફ્રેશ થવું છે અને જમી કરીને પછી પાછા વ્લોગ ચાલુ કરી એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. જમી કરીને બહાર નીકળી ગયા ગાઈસ.
મારા એટલામાં તમને ગાયું મળી જ જાય. ગાયું અને ગલુડિયા અને કુતરા અને કા પાણી ભરેલા જ રહે એમ. સારું હાલો ગાઈસ, આજ માટે આટલું જ. મળીએ હવે કાલના વ્લોગમાં, કેમ કે કાલથી હવે પાછું સવારના પોરનું રૂટીન ચાલુ કરવું જોઈએ 5 વાગ્યાનું. એટલે હવે કાલથી જ ચાલુ કરી નવા જોની હરખી રીતના નવું નવું કરતા જઈ. અને તમે ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા મળીએ કાલના વ્લોગમાં.